હવે આપણે ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ્સ પૂરી કરી, બરાબર. એમાં છેલ્લે આપણે યોગા, એ જે આપણી એક ફિલોસોફી છે એની આપણે ડિટેલમાં વાત કરી, બરાબર. કે યોગની અંદર યમની વાત કરી, નિયમની વાત કરી, ધ્યાન, ધારણા, જેમને પ્રત્યાહાર, સમાધિ, 8 સ્ટેપ્સની આપણે વાત કરી. એટલે યોગ આપણે બધા લોકો ખાલી આસનો માનીએ છીએ, પણ ખરેખર એ ઈશ્વરના કે સાક્ષાત્કાર માટેની આખી એક ફિલોસોફી છે, એની પણ આપણે બ્રીફમાં ચર્ચા કરી. ત્યાર પછી આપણે જે ચર્ચા શરૂ કરી હતી એ કર્મની. એટલે આ ચોપડી પ્રમાણે એમ કે જે પુણ્ય, પાપ અને અવતાર એ શું છે, એ રીતનો પ્રશ્ન છે કે પુણ્ય એટલે શું, પાપ એટલે શું અને અવતાર એટલે શું, એના વિશેના પ્રશ્ન છે. હવે હિન્દુ ફિલોસોફી પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપણે પાપ અને પુણ્યમાં હંમેશા માનીએ છીએ. એટલે જે સારા ઇન્ટેન્શનથી જે કર્મ કરવામાં આવે છે એને આપણે પુણ્ય કહીએ છીએ, અને જેની પાછળ ઇન્ટેન્શન આપણું સારું ના હોય એને આપણે પાપ કહીએ છીએ, બરાબર. એટલે હંમેશા કર્મ અગત્યનું નથી, પણ એટલે કર્મ અગત્યનું છે, પણ વધારે અગત્યની કર્મની પાછળ રહેલી ભાવના છે કે એની પાછળ રહેલી ભાવના શું છે. જેમ એના માટે એક્ઝામ્પલ આપે છે કે ડૉક્ટર હોય, કોઈ મર્ડર કરવા આવ્યું હોય એ પણ ચાકુ મારે છે, અને ડૉક્ટર પણ જ્યારે ઓપરેશન કરે ત્યારે ચીરો જ મૂકે છે, બરાબર. જેને ઓપરેશન જોયેલું છે એને ખબર છે આમ એકદમ ચીરો મૂકે ને આમ લોહીના ફુવારા ઉડે છે. એટલે એક્શન તમે એપેરન્ટલી જુઓ તો બંનેમાં ક્રૂરતા રહેલી છે, પણ પેલો વ્યક્તિને મારવા માટે, પોતાનું વેર વાળવા માટે કરે છે, અને જે સર્જન છે એને જીવ બચાવવા માટે, એનું જે ડિઝીઝમાંથી એને મુક્ત કરવા માટે કરે છે. એટલે આ એક આપણે એકદમ સમજી શકીએ એવું આપણને એક્ઝામ્પલ આપ્યું. બીજું એક્ઝામ્પલ આપણે જાણીએ છીએ કે જ્યારે મમ્મી દવા પીવડાવતી હોય ત્યારે બાળકને ઘણીવાર કેવી રીતે પકડે છે, આમ બરાબર 2 પગ વચ્ચે દબાઈ મોં ખોલી અને એમ નાખી દે છે. તો જેને કંઈ સમજણ ના હોય એને તો એવું જ લાગે ને કે આની મમ્મી કેટલી ક્રૂર છે, પણ મમ્મી શેના માટે કરતી હોય છે કે ભાઈ બાળકને તાવમાંથી મુક્ત થાય, કોઈ તકલીફ ના આવે. આપણે વેક્સિનેશન એ રીતે આપીએ છીએ કે ભવિષ્યમાં કોઈ તકલીફ ના આવે. એટલે કે જે એક્શન કરતાં એક્શન પાછળનું જે ઇન્ટેન્શન તમારું છે એ બહુ જ અગત્યનું છે, બરાબર. એટલે એક આ વસ્તુ છે. બીજી વસ્તુ એની એમ કે છે કે તમે જે કર્મ જે કરતા હોય એમાં કર્મની અંદર એક તમને તરત ફળ મળે છે અને એક લાંબે ગાળે મળે છે. એટલે કેવી રીતનું? એક તો સામાન્ય આપણે જાણીએ છીએ કે આપણને તરસ લાગીને આપણે પાણી પીધું તો આપણને આપણી તરસ સંતોષાઈ ગઈ, બરાબર. પણ આંબો વાવ્યો, લાંબાનું બીજ વાવ્યું કે ગોટલો વાવ્યો તો તરત ફળ નથી મળવાનું, કદાચ 5 વર્ષે પણ આંબો ઉગે. એટલે કર્મની અંદર પણ આ રીતના હોય છે કે તરત ફળ આપતા કર્મો અને લાંબા ગાળે ફળ આપતા કર્મો, એક વસ્તુ. બીજી વસ્તુ છે કે આપણે કર્મ જે આપણે કરીએ એમાં એક દ્રષ્ટ ફળ છે અને બીજું એક અદ્રષ્ટ ફળ છે. એટલે આપણે કોઈને ખાવાનું આપ્યું, બરાબર, તો એની ભૂખ સંતોષાય તો ઘણીવાર આપણને એટલે એની તૃપ્તિ મળી એ જોઈને પણ આપણને આનંદ થાય છે કે ચલો આ બહુ દિવસનો ભૂખ્યો હતો એને આપણે અન્ન આપ્યું, અથવા તો એને બહુ ઠંડી લાગતી હતી ને આપણે ધાબળો આપ્યો તો આપણને જોઈને જ એક સંતોષ થયો કે ચલો આપણે એના જીવનમાં કંઈક મદદરૂપ થયા. એટલે આ એક દૃષ્ટ ફળ થયું કે આપણને આત્મસંતોષ થયો. પણ આવા જે પુણ્ય કર્મ હોય એનું એક અદૃષ્ટ, એટલે એ પુણ્ય આપણા ખાતામાં જમા થતું જાય છે. એટલે સારા કર્મો તમે કરો એ કર્યાનો તમને જે સંતોષ મળે છે એ તમને તરત મળતું ફળ છે, અને બીજું તમારામાં એ પુણ્ય જમા થતું જાય છે. તો આ રીતે આપણે કર્મમાં પુણ્ય અને પાપ આપણે બંને ભેગા કરતા જઈએ છીએ, બરાબર, આપણા જીવન દરમિયાન. ઇન્ટેન્શનલી પણ ઘણા લોકો પાપ કર્મ કરતા હોય છે, પણ જે ઈચ્છે ને એવું અનઇન્ટેન્શનલી પણ ઘણીવાર આપણાથી પાપ કર્મ થઈ જતું હોય છે. જેમ આપણે ઘણીવાર આપણે વ્હીકલ ચલાવીએ છીએ તો કેટલી કીડીઓ અને મંકોડા મરતા હશે આપણને ખબર નથી. ચાલવામાં ઘણીવાર આપણાથી એવું થતું હોય છે. ત્યારથી માંડીને ઘણા બધા નાના મોટા પાપ કર્મ આપણને થાય છે. તો આમાં તમે શાસ્ત્રની અંદર જુઓ તો દળવું, ખાંડવું, અગ્નિ પેટાવવો, એ બધામાં કંઈક ને કંઈક સૂક્ષ્મ હિંસા રહેલી જ છે એ બધાની અંદર પણ. એટલે એવી આપણાથી પાપ કર્મ પણ થાય છે અને પુણ્યકર્મ પણ થાય છે. પુણ્યકર્મનું હંમેશા ફળ જે છે એ આપણને અનુકૂળ પરિસ્થિતિમાં આપણને પ્રસન્નતા આપવામાં એ રીતનું મદદરૂપ થતું હોય છે, અને પાપ કર્મ આપણે કંઈ ને કંઈ રીતે દુઃખ સ્વરૂપે આપણે એને ભોગવવું પડતું હોય છે. એટલે આપણે એવી રીતનું માનીએ છીએ કે આપણે જે પરિસ્થિતિમાં છીએ અને જેવા છીએ એ આપણા કર્મનું પરિણામ છે, બરાબર. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે
તમે તો બધી જવાબદારી કર્મ પર મૂકી દો છો, કર્મને કારણે આવું છે, કર્મને કારણે આવું છે, એટલે તમે પછી કંઈ પ્રોગ્રેસ ના કરો, બરાબર? કે મને એમ થાય કે મને તો મારા કર્મને આધારે મને ફળ મળવાનું છે, મારે કશું કરવાની જરૂર નથી. તો એવી રીતની આપણી ફિલોસોફી નથી. પણ આપણે કોઈ બીજાને બ્લેમ નથી કરતા. ધારો કે મને જીવનમાં કંઈ દુઃખ આવ્યું તો મારી મમ્મીએ આવું કર્યું એટલે મને દુઃખ આવ્યું, મારા પપ્પાએ આવું કર્યું એટલે મને દુઃખ આવ્યું, મારા પાર્ટનરે આવું કર્યું એટલે મને દુઃખ આવ્યું, એવું નહીં. આપણે એ વસ્તુમાં એમ માને છે કે મારા જેવા કંઈ કર્મ હતા કે જેને કારણે આ મારે દુઃખનો સામનો કરવો પડ્યો. એટલે આપણે આ ફિલોસોફીની પાછળની ભાવના એવી છે કે આપણે બીજાને બ્લેમ નથી કરતા. બાકી તમને ખબર છે લોકો બીજાને બહુ બ્લેમ કરતા હોય છે. એટલે આમાં બીજાને બ્લેમ કરવાથી આપણને પર્સનલી શું ફાયદો? આપણે તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી ભોગવવાનું જ છે, બરાબર? તો બીજાને બ્લેમ કરીને આપણે આખી જિંદગી આપણે કદાચ લાસ્ટ ક્લાસમાં ચર્ચા કરી હતી, ઘણા કહે કે મારે તો સાયન્સ લેવું જ નહોતું, પણ મારા પપ્પાના આગ્રહને કારણે, મમ્મીના આગ્રહને કારણે હું સાયન્સમાં ગયો અને મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ. એટલે આખી જિંદગી એના પેરેન્ટ્સને બ્લેમ કર્યા જ કરે. આવું ઘણીવાર કેટલા બધા કિસ્સામાં આવું થતું હોય છે કે મારે આ ધંધો નહોતો કરવો, મારે પપ્પાની દુકાન પર નહોતું બેસવું, પપ્પાની ઓફિસ નહોતી સંભાળવી અને મને આવું કરવું પડ્યું, એમ કરીને બ્લેમ અને એ વ્યક્તિ ઉપર દ્વેષ. પણ આપણે એ વખતે આપણા મનને મુક્ત કરીએ કે મારા પ્રારબ્ધ પ્રમાણે મને જે મળવાનું હતું એ મને મળ્યું, અને પછી એમાં આપણે જે કરી શકીએ એ આપણે કરીએ. એટલે એવું કહેવામાં આવે છે કે પ્રારબ્ધને કારણે આપણને પરિસ્થિતિ મળે છે. એ પરિસ્થિતિમાં મારે કેવી રીતે રિએક્ટ કરવું એ મારો પુરુષાર્થ છે, બરાબર? મને પ્રારબ્ધ પ્રમાણે હું અમુક ઘરમાં મારો જન્મ થયો, બરાબર ને? ત્યારથી જ આપણું તો શરૂ થાય છે ને કે સેટ ઓફ પેરેન્ટ્સ આપણને જે મળ્યા એ મળ્યા, આપણે બદલી નથી શકવાના. એટલે મારા પેરેન્ટ્સ મને જે મળ્યા એ મળ્યા, મને જે ઘર મળ્યું એ મળ્યું. હવે એમાં હું કેવી રીતે શ્રેષ્ઠ રીતે મારું કામ કરું? આપણે જોયું છે ને, આપણી પાસે આ બધી વસ્તુને સમજવા માટેના ઉદાહરણ છે કે ગરીબ ઘરમાં ઉછરેલા છોકરાઓ મહેનત કરીને ક્યાંથી ક્યાં પહોંચે છે, બરાબર? આપણે નરેન્દ્ર મોદી પણ એક એક્ઝામ્પલ છે અને અબ્દુલ કલામ પણ એક એક્ઝામ્પલ છે, ને એ સિવાય પણ આપણે જોયેલા છે કે ખાસ ભણવાના પૈસા ના હોય એવા લોકો પણ પછી ક્યાં આગળ વધતા હોય છે. એટલે આ પ્રારબ્ધ અને પુરુષાર્થનો આ રીતે આપણે રોલ હોય છે. એટલે જીવનની અંદર આપણે જે પરિસ્થિતિમાં હોઈએ એ પરિસ્થિતિ આપણા કર્મને આધારે આપણને પ્રાપ્ત થઈ છે. સારી ખોટી ગમે જે તમે લગાડતા હોય એ લેબલ. પણ એમાં આપણે એમ માનીએ કે આના કારણે મારા ભાઈએ આવી સલાહ આપી, મારી બહેનપણીએ આવી સલાહ આપી, મારી બહેને આવી સલાહ આપીને હું આમાં ફસાઈ ગઈ. આપણે જ્યારે સારું થાય ને ત્યારે ક્રેડિટ આપણે લઈએ છીએ. કંઈ સરસ થયું ને, બરાબર, તો આપણે એમ કહીએ કે જો મેં કેટલી મહેનત કરી અને હું આ લેવલે પહોંચ્યો. પણ જ્યારે ખરાબ જાય ને ત્યારે આપણે કોઈકને પહેલાંય સલાહ આપી એટલે મને આવું થયું, મારે આ નહોતું કરવાનું ને મેં આ કર્યું. એટલે ખરાબ માટે આપણે બ્લેમ બીજા પર મૂકી દેતા હોઈએ છીએ. પણ એમ કહે છે કે ખરાબ પણ આપણે જે અનુભવીએ છીએ એ આપણા જે કર્મો છે એ કર્મો એ પરિસ્થિતિ રૂપે આપણી સામે આવે છે. મારે અપમાન સહન કરવાનું મારા પ્રારબ્ધમાં હોય કે ભાઈ મેં એવા કર્મ કર્યા છે કે મને અપમાનિત થવાનું છે, તો કોઈ એક વ્યક્તિ નિમિત્ત બનશે જે મારું અપમાન કરીને જતી રહેશે. તો આપણને એમ લાગે છે કે એ વ્યક્તિએ અપમાન કર્યું, પણ મારા જેવા કંઈ કર્મ હતા કે જેથી મારે ઇન્સલ્ટ સહન કરવાનું હતું, બરાબર? એટલે એક આ વસ્તુ છે કે જે સારું ખોટું બધું આવે છે આપણા કર્મને આધારે આવે છે. એમાં વ્યક્તિઓ નિમિત્ત બને છે આપણા કર્મને ભોગવવા માટે. પણ એનું પોઝિટિવ આપણે એ રહેવાનું છે કે એટલે કોઈને પર બ્લેમ મૂક્યા વગર, કોઈના પર દ્વેષ રાખ્યા વગર આપણે એ પરિસ્થિતિનો સામનો કરતા શીખીએ, એમાંથી બહાર નીકળતા શીખીએ, બરાબર? એટલે અને બીજું એની સાથે એક એ પણ વસ્તુ છે કે આપણા કર્મો જ આપણને સામે આવે છે. તો અત્યારે આપણે જે કર્મ કરીશું, જે ભાવનાથી કર્મ કરીશું, એ આપણી ભવિષ્યની રૂપરેખા તૈયાર કરશે. ભવિષ્યમાં તમે આજે બધા 30sમાં હોવ તો 50 વર્ષે તમારી જિંદગી કેવી હશે એ તમે કેવા કર્મો કરો છો એના પર આધારિત છે. તમે કેવી ભાવના સેવો છો, કેવા ઇન્ટેન્શન્સ તમે સેવો છો, એ આધારે તમને કર્મનું ફળ મળવાનું છે, બરાબર? આટલામાં કંઈ પ્રશ્ન છે, કંઈ પૂછવું છે? ક્લિયર છે હું કહું છું એ?
અચ્છા, બીજું હું તમને કર્મની સમજ આ પુસ્તકમાં નથી આપી, પણ સામાન્ય રીતે આપણે જ્યારે વેદાંતનો અભ્યાસ કરતા હોય તો આપવામાં આવે છે, એ હું તમને આપું છું કે વેદાંત શાસ્ત્રની અંદર જ્યારે કર્મ સમજાવતા હોય તો 3 પ્રકારના કર્મ કહે છે: આગામી કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. કર્મ તો કર્મ જ છે, પણ આપણી સમજણ માટે આવા શબ્દ આપ્યા છે: આગામી કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ જે છે એ એના કારણે આપણો જન્મ થયો છે. જ્યાં થયો ત્યાં પણ આપણો જન્મ પ્રારબ્ધ કર્મને કારણે થયો છે. અને પ્રારબ્ધ કર્મ છે એ આપણે ભોગવવાના જ છે. બધા એને ભોગવવાના જ છે. સંન્યાસીઓને પણ ભોગવવાના છે, જ્ઞાનીને પણ ભોગવવાના છે. એટલે એમનું પ્રારબ્ધ કર્મ પ્રમાણે ઘણા પૂછે છે ને કે ભાઈ ડોંગરે મહારાજ આટલા પવિત્ર આત્મા હતા, અખંડાનંદજી આટલા મોટા હતા, રામકૃષ્ણ પરમહંસ, તો એ બધાને કેન્સર કેમ થયું? બરાબર. અમને સંન્યાસી છે, આટલા જ્ઞાની છે, તો અમને હાર્ટ એટેક કેમ આવ્યો? એનો હસવામાં જવાબ ચિન્મયાનંદજી આવું આપતા હતા કે હાર્ટ છે માટે હાર્ટ એટેક આવ્યો. પણ રીઝન એ છે કે એ સંન્યાસીઓને પણ પોતાના જે પ્રારબ્ધ કર્મ જે છે, એકવાર એ પ્રારબ્ધ કર્મ એક્ટિવેટ થઈ ગયા પછી તમારે ભોગવવા જ પડે. આપણે અનેક કર્મો અનેક જન્મોથી કરતા આવ્યા છે, બરાબર? અનેક કર્મ અનેક જન્મોથી કરતા આવ્યા છે. કર્મો, અને જે કર્મ મારા એક્ટિવેટ થાય છે એ પ્રમાણે એ મારા પ્રારબ્ધ કર્મ છે. જેને ફળ આપવાનું ચાલુ કરી દીધું છે એને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ. પ્રારબ્ધ કર્મ આપણે ભોગવવું જ પડે, બરાબર? બધાએ ભોગવવું પડે, જ્ઞાની અજ્ઞાની ગમે તે, પશુ જે પણ હોય બધાએ ભોગવવું પડે. અને સંચિત કર્મ એટલે આપણે અનેક જન્મો દરમિયાન જે આપણે કર્મ કર્યા કરીએ છીએ એ બધા કર્મ જે ભેગા થયેલા છે એને સંચિત કર્મ કહે છે. એમાંથી અમુક કર્મ એક્ટિવેટ થયા અને મને આ જન્મ મળ્યો. એવું બને કે આ જન્મ પતી ગયો પછી બીજા પ્રકારના કર્મ એક્ટિવેટ થાય અને આપણે પશુ યોનિમાં કે વનસ્પતિ યોનિમાં પણ જઈએ, બરાબર? હવે આગામી કર્મ. કર્મોની જે વાત આપણે કરી ને, એમાં એક પ્રોબ્લેમ એવો છે કે આપણે ઇન્ડિયનમાં આવું બધું બહુ પહેલાથી બહુ માનતા, એટલે નાની ઉંમરે મરી જાય તો કે મારા કર્મ ખરાબ હશે. એટલે પછી જેમ જેમ સાયન્સ ડેવલપ થયું, સાયન્સને ખબર પડી આ તો બીમારી છે, આની તો દવા હોય, એટલે આપણે દવા ના લેતા અને ઘણી બધી વેક્સિન્સ ના લેતા. તો સાયન્સે આ બધું ઓવરરૂલ કર્યું. ઘણી બધી વસ્તુઓમાં તમે જો ખોટી માન્યતાઓ હતી, કર્મ ઉપર આપણે છોડી દેતા, અથવા આપણા બ્રાહ્મણ સમાજ અથવા આપણા જે સંત સમાજ હતા આપણને એવું સમજાવતા કે તમારા કર્મ ખરાબ છે એટલે તમે તમારી સાથે આવું હતું. તાવ આવતું તો આપણે ડૉક્ટર પાસે જવાની જગ્યાએ આપણે મંદિરે જતા. તો એ બધું શું પછી એનું શું? બરાબર છે, પણ એમાં ઇમ્પ્રૂવ થયું ને ધીરે ધીરે, એમાં ઇમ્પ્રૂવ થયું, બરાબર? હવે છતાં પણ આપણે વેસ્ટર્ન વર્લ્ડે ઇમ્પ્રૂવ કર્યું, આપણે નથી કર્યું. બરાબર છે, આપણા ધર્મે નથી ઇમ્પ્રૂવ કર્યું. આપણી ધર્મની માન્યતા શું છે કે જે તમે ભોગવો છો એ તમે કર્મને આધારે ભોગવો છો, બરાબર? હવે જો જે તમે આજે આપણે જે જિંદગી જીવી રહ્યા છે, 50 વર્ષ પહેલાં આપણા મા બાપે આ જિંદગી નથી જીવી, બરાબર? એ લોકોએ પથ્થર ઉપર ચટણી વાટી છે, આપણે મિક્સરમાં 1 સેકન્ડમાં વાટીએ છીએ. તો એ જે કમ્ફર્ટ ડેવલપ થઈ એ થઈ, એ દેશ અને કાળ પ્રમાણે આપણે બદલાતા ગયા, પણ છતાં એ દુઃખ જતા રહ્યા છે એવું નથી. દુઃખ તો રહ્યા છે, ઘણો ફરક પડી ગયો, પણ દુઃખ તો છે જ ને. અત્યારે તમે એમ કહેશો કે આપણા પહેલાં કરતાં વ્હીકલો આટલા વધી ગયા, એસી વધી ગયા, પછી બધી કમ્ફર્ટ ફિઝિકલ લેવલે શારીરિક સ્તરે કમ્ફર્ટ વધી ગઈ, પણ દુઃખની માત્રા તો રહી. એટલે બહારનું જે જગત છે એ બદલાયા કરે છે, એની કોઈ આપણે ના નથી. સારું પણ હતું, એવું નથી કે બધું ખરાબ હતું પહેલાં ભૂતકાળમાં. આપણે રામાયણના યુગની વાત કરીએ, સતયુગની વાત સાંભળીએ તો ઘણું બધું સારું પણ હતું. ભારતમાં પણ એક જમાનો હતો કે જ્યારે ખૂબ સંપત્તિ હતી, બરાબર? જ્યાં ડાળ પર સોને કી ચીડિયા કરતી થી બસેરા. તો એ જમાનો પણ હતો. એટલે આ બહારની ભૌતિક જગતમાં તો ચક્કર ચાલવાનું જ છે. જેમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્તરે પણ થાય છે કે ઘણીવાર સારી પરિસ્થિતિમાંથી એકદમ પૈસાદાર લોકો ગરીબીમાં આવી જાય, ગરીબીમાંથી પાછા ઉપર ઉઠે. એમ શારીરિક સ્તરે, તે ભૌતિક સ્તરે પહેલાં આપણે હાથના પંખા ખાતા હતા, હવે આપણે એસી છે. બધાની લાઈફ કમ્ફર્ટેબલ થઈ ગઈ છે. પહેલાં ગાડી જ હતી, ગાડીમાં તો એસી હતા જ નહીં, પછી ગાડીમાં એસી આવ્યા, એટલે ડ્રાઇવિંગ પણ કમ્ફર્ટેબલ થઈ ગયું. એ કમ્ફર્ટ આપણી ચોક્કસ વધી છે, પણ દુઃખ તો એક ને બીજી માત્રામાં દુઃખ તો છે જ. એટલે આપણે અહીંયા કર્મ એ જે ઇવોલ્વ થયા આપણે, આપણું જે એને આપણે ના નથી, એ મનુષ્યની બુદ્ધિ આપેલી છે ભગવાને, મનુષ્યને ફ્રી વિલ આપ્યું છે, એટલે આપણે ઇવોલ્વ થઈએ છીએ, બરાબર ને? એટલે બધા સ્તરે આપણે ઇવોલ્વ થઈએ છીએ.
કપડાના સ્તરે, દાગીનાના સ્તરે, ખાવાના સ્તરે આપણે પહેલાં સાદું જમતા હતા, હવે કેટલી વાનગીઓ થઈ. આપણે તો અત્યારે તો અમુક વાનગીઓના આપણને તો નામ પણ નથી ખબર હોતા આપણે જ્યારે જમણવારમાં જમવા જઈએ ત્યારે. એટલે ઇવોલ્વ થવું એ મનુષ્યની બુદ્ધિનો સ્વભાવ છે. એવું કહેવાય છે કે ચકલી 100 વર્ષ પહેલાં જે માળો બાંધતી હતી ને એ જ માળો આજે બાંધે છે. એને 4 સળખડા ભેગા કરે ને પડી જાય, 4 ભેગા કરે ને પડી જાય. પણ મનુષ્યમાં બુદ્ધિ છે એટલે મનુષ્યએ કેવા કેવા ઘર બાંધ્યા, બરાબર. આપણે પોળના ઘરોમાંથી જોઈએ ને અત્યારે ફાર્મ હાઉસ સુધી પહોંચીએ તો ક્યાં આપણી કમ્ફર્ટ પહોંચી. એટલે એ બુદ્ધિને કારણે આપણું ઇવોલ્વ આપણે થઈએ છીએ, એની ના નથી. પણ આ વાત છે કે તમને જીવનમાં જે સુખ અને દુઃખ મળે છે એ તમારા કર્મને આધારે મળે છે. તમને જે બાળપણ મળ્યું એના કરતાં તમે તમારા છોકરાને વધારે સારું બાળપણ આપવાના છો, નક્કી વાત છે. આપણે કારણ કે એ વખતે માહોલ જ આ પ્રકારનો નહોતો, માહોલ જ જુદો હતો. એટલે પૈસાદાર ઘરમાં જન્મ્યા હોય તો પણ સગવડ તો હોવી જોઈએ ને બહાર. ગાડીઓ જ આટલી લેટેસ્ટ નહોતી, ગાડીવાળા ઘરમાં તમે જન્મ્યા હોય તો પણ. અત્યારે તમે તમારા છોકરાને એકદમ લક્ઝુરિયસ કારમાં ફેરવી શકો છો. એટલે એ ભૌતિક જગતમાં વિકાસ જે થાય છે એનો લાભ આપણે લઈએ છીએ, એની ના નથી. પણ અહીંયા એ છતાં પણ તમને જે સુખ દુઃખ મળે છે તમારા કર્મને આધારે મળે છે, બરાબર. એટલે એ ઇવોલ્વ કે ઉત્ક્રાંતિવાદ પ્રમાણે આપણું આદિમાનવ કેવો હતો ને આપણે કેવા છે એ પણ થઈને એ રીતની પણ ઉત્ક્રાંતિ થઈને. બધા કહે છે કે આપણે પહેલાં આપણા જે પૂર્વજો હતા એ વાનર હતા ને આદિમાનવ. હા હા હા, બરાબર છે. એટલે આ રીતનું આખું જે છે એમાં કર્મની આપણે આ અન્ડરસ્ટેન્ડિંગ આપણા સુખ દુઃખ માટે છે. આપણને જીવનમાં જે વિષાદ અનુભવાય છે, સંતાપ અનુભવાય છે, પ્રસન્નતા અનુભવાય છે, એને સમજવાની આખી વાત છે, બરાબર. એટલે એક આ વસ્તુ આપણે કીધી કે આગામી કર્મ મને સમજાવવાના બાકી છે. આગામી કર્મ માટે એમ કહેવાય છે કે સંન્યાસી એટલે જે જ્ઞાની છે, જેને આત્માનું જ્ઞાન થઈ જાય છે, આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે, એ લોકોમાં પછી કર્તા ભાવ નથી રહેતો. એ આ શરીર સાથેનું આઈડેન્ટિફિકેશન છૂટી જાય છે. શરીરમાં જ રહે છે પણ શરીર સાથેનું આ હું, આ મારું શરીર એવું રહી જાય, એવું નીકળી જાય છે. આ શરીર દ્વારા આ કર્મ થઈ રહ્યું છે. મેં કર્યું, મારા વડે થયું એ પ્રકારનું નહીં, પણ આ શરીર દ્વારા કર્મ થઈ રહ્યું છે. એટલે કર્તા ભાવ જ્ઞાનીમાંથી નીકળી જાય છે. એટલે એ પછી જે જ્ઞાનીના કરેલા જે કર્મ છે એનું પછી કોઈ ફળ એને નથી મળતું. કહે છે કે બધા સમષ્ટિમાં એ કર્મ ભળી જાય છે. એને આગામી કર્મ કહે છે. અને આપણા માટે સંચિત કર્મ છે. સંચિત કર્મમાંથી જેટલા ફ્રક્ટિફાય થાય એ પ્રારબ્ધ કર્મ અને એનું ફળ એ પ્રમાણે આપણો જન્મ છે, એ પ્રકારે આપણા જીવનના સુખ દુઃખ છે. એટલે એમ કહેવાય કે જે જ્ઞાની છે, જે સંન્યાસી છે, એટલે પછી માન્યતા આવી રીતની છે કે એ પણ કર્મ કરે તો આપણે કીધું એમ કે કર્મમાં ઘણીવાર અજાણતા કોઈ જ્ઞાની હોય એ કંઈ ઇન્ટેન્શનથી કોઈનું ખરાબ ના કરે, કોઈના માટે ખરાબ ના ઈચ્છે, કારણ કે એ તો સર્વાત્મ ભાવમાં આવી ગયો છે. વસુધૈવ કુટુંબકમ જે છે બ્રહ્મ જ છે. એટલે એનામાં ઇન્ટેન્શન ખરાબ ના હોય પણ ઘણીવાર કર્મમાં એમ કે કંઈક ને કંઈક, મેં કીધું એમ કે ચાલતા હોય ને કીડી કચડાઈ ગઈ કે એવું થાય. ઘણીવાર કંઈ બોલીએ છીએ આપણું ઇન્ટેન્શન એવું ના હોય. હું ખાલી એક વ્યક્તિના વખાણ કરું કે ગૌરીબેન તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યા, તો બાકીનાને એવું લાગી શકે કે અમે સારા પ્રશ્ન નથી પૂછતા. આવું એક મનુષ્યનું મન છે આવું, કે એકના વખાણ કરીએ તો બીજાને ઓટોમેટિકલી ખરાબ લાગી જાય. તો એવું સંન્યાસી દ્વારા પણ એવું થઈ શકે કે કોઈનું મન દુઃખ અજાણતા થઈ જાય. તો એમ કહે છે કે એમના જે પુણ્ય કર્મ છે એ એમના ભક્તોને એનો લાભ મળતો હોય છે, અને પાપ કર્મ એમની જે નિંદા કરતા હોય એવા લોકોને. એટલે સામાન્ય રીતે આપણા ધર્મમાં એવી માન્યતા છે કે જે સંન્યાસી છે, જ્ઞાની છે, એની કોઈ દિવસ નિંદા ના કરવી, કોઈની પણ. એટલે સંન્યાસી જ્ઞાનીની નિંદા નહીં કરવી. એટલે જેને રામાયણનો પરિચય છે એમાં પણ કહે છે કે સત્પુરુષ જે સારી વ્યક્તિ છે તો એમ કે એને રામની ખૂબ નિંદા કરી તો એમ કે આ લંકા બળી ગઈ, એવું સુંદરકાંડમાં પણ એવી એક ચોપાઈ આવે છે. અને એક સામાન્ય એવી માન્યતા છે કે સાધુની અવજ્ઞા કોઈ દિવસ ના કરવી. જે સાધુ પુરુષ છે એની અવજ્ઞા ના કરી. એટલે જે સાધુ પુરુષ છે એના વિશે આપણે બહુ દ્રઢતાથી કશું જાણતા ના હોય તો એમની નિંદામાં ઉતરી ના પડવું. બધા વાંચેલા અહેવાલ દરેક વખતે સાચા નથી હોતા. એટલે એક આપણે રાખવું કે જે આપણા કરતાં તો ઉચ્ચ સ્તરે છે ને, પછી આપણે ઘણીવાર અમુક વસ્તુને એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે, અમુક રીતે જોવામાં આવે છે, તો એવું થાય. એટલે આપણે બને ત્યાં સુધી આવી ચર્ચામાં કૂદી ના પડવું, ઝંપલાવું નહીં. અને સામાન્ય એક માન્યતા છે કે આપણને બધી વસ્તુમાં બધી બહુ ખબર નથી હોતી, ડિટેલમાં ખબર નથી હોતી. આપણને
ઉપર છેલ્લું જ્ઞાન હોય છે, અથવા તો જેને કહે ને સર્વાંગી, ફ્રોમ ઓલ સાઇડ્સ વી ડોન્ટ નો. બરાબર, આજે તમે ગુસ્સે થઈ ગયા હોય ને તમારા બાળકને લડતા હોય ને હું એકદમ ઓપિનિયન બાંધું, હું જજમેન્ટ પસાર કરું કે ચિરાગભાઈ આવું, અરે ચિરાગભાઈએ 50 વાર વાલ કર્યું એ તો મેં જોયું નથી. બરાબર, ચિરાગભાઈ એકવાર ગુસ્સે થયા પણ એની પાછળનું કંઈ કારણ હશે. એટલે એકવારનો તમારો ગુસ્સો જોઈ અને હું જજમેન્ટ બાંધી દઉં કે આ તો બહુ એગ્રેસિવ છે પોતાના બાળક, એટલે તો આઈ એમ રોંગ. બરાબર, તમે કયા સંજોગોમાં ગુસ્સે થયા, બાળકે શું કર્યું છે ને તમારું આવું રિએક્શન આવ્યું, એટલે આ જેટલું સત્ય છે એવું જ, કારણ કે આપણા એક્શન આપણી સુધી જ રહે છે. પણ જ્યારે સંત પુરુષ કે જે જાણીતા જ્ઞાની લોકો હોય છે એ લોકોના વર્તન ઇઝ ઓબ્ઝર્વ બાય નંબર ઓફ પીપલ, અને દરેકનું ઇન્ટરપ્રિટેશન જુદું જુદું હોય. બરાબર ને, અમુક વસ્તુ મને યોગ્ય લાગતી હોય તમને યોગ્ય ના પણ લાગે, એવું બને ને, એવું બને. એટલે એવી રીતે જ્ઞાનીના એક્શનને ઓબ્ઝર્વ કરનારા 50 લોકો હોય તો 50માંથી 5 લોકો એવા હોય કે જે કે આ તો ખરું કરે છે, આ તો ખરું કરે છે. તો એટલે એમ કહે છે કે આપણને એમનો સર્વાંગી આઈડિયા નથી હોતો. એટલે બને ત્યાં સુધી સત્પુરુષ જે જ્ઞાનને વરેલા છે, જે ધર્મને વરેલા છે, એની નિંદામાંથી આપણે મુક્ત રહેવું, ગમે તે ધર્મના હોય. કારણ કે એક માણસ માટે પણ આપણે સાચું જજમેન્ટ હંમેશા નથી પસાર કરી શકતા હોતા. એટલે પછી એક તો આપણે આપણી જાતને જસ્ટિફાય કરીએ કે કંઈ વાત ઉડી છે એટલે કશુંક તો હશે ને, કંઈ વાત ઉડી છે તો કશુંક, એવું કંઈ દરેક વખતે નથી હોતું. આપણે બધું પત્રકારો કે ઘણીવાર કેવી નાની વસ્તુનું કેટલું મોટું સ્વરૂપ આપે છે, આપણે જોયેલું જ છે. અને એવું આપણામાં પણ હોય છે. પત્રકારોની જે ટેન્ડન્સી છે સેન્સેશનલ ન્યૂઝ ઊભા કરવાની, એવી મનુષ્ય મનની પણ એવી છે સેન્સેશનલનું, અને જેના વિશે દ્વેષ હોય એના માટે ખાસ. જેનું ખરાબ બોલવાનું ગમતું હોય, જેનું ખરાબ બોલવાથી એને સારું લાગતું હોય કે આને નીચો પાડીશ તો હું જાણે મોટો થઈ ગયો, એ મનુષ્યની મનની ટેન્ડન્સી છે. બીજાની લીટી ભૂસવી, પોતાની લાંબી કરવાને બદલે બીજાની ભૂસવી. હું કશું નથી કરતી પણ આને કર્યું છે, એમાં આટલી આટલી ભૂલો છે, આવું થતું હોય છે. એટલે આ એક ટેન્ડન્સી હ્યુમન માઇન્ડની છે. આપણે એમાંથી બને એટલું મુક્ત રહેવા પ્રયત્ન કરવો. અને આપણે કર્મની થિયરી એટલે સમજીએ છીએ કે આપણા જીવનમાં આવતા સુખ દુઃખમાં આપણે આપણું બેલેન્સ જાળવી રાખીએ, કે દુઃખ આવે છે તો કંઈ ને કંઈ ક્યાંક મારાથી ભૂતકાળમાં ખરાબ થઈ ગયું હશે. સ્વામીજી બીજી પણ એક વસ્તુ સમજાવે છે કે ઘણા લોકોને આવું આપણે કહીએ ને તો એમના મનમાં એમ આવે છે કે હું આવો જ છું, હું જ ખરાબ છું, મારાથી જ કાયમ બધું ખરાબ થઈ જાય છે, મારાથી કોઈ વસ્તુ સારી થતી જ નથી. આત્મતિરસ્કાર, સેલ્ફ કન્ડેમિનેશન, પોતાની જાતને તિરસ્કૃત કરવી, પોતાની જાતને ઉતારી પાડવી, એવી એક ભાવના આવી જતી હોય છે. આ ફિલોસોફી છે આપણો વિકાસ થાય, આપણે કર્મમાં બંધાઈએ નહીં અને આપણે પ્રોગ્રેસ કરીએ જીવનમાં, એના માટે છે. પણ આવું પણ ઘણાની વિચારસરણી થઈ જાય છે. આપણે એવું કહીએ ને કે ભાઈ તમારા જ કર્મને કારણે આવું થયું, તો એને એમ થાય કે હું તો આવી જ છું, આવો જ છું, મારાથી તો કાયમ, મારાથી કશું સીધું ઉતરે જ નહીં, મારાથી ભૂલો થઈ જ જાય. આવું એક આત્મતિરસ્કારની ભાવના આવી જતી હોય છે. તો એના માટે પણ ખાસ એવું સમજાવવામાં આવે છે કે એ વખતે જે મેં કર્યું એ મારી સમજણ પ્રમાણે કર્યું. બરાબર, એ વખતની મારી સમજણ જે હતી. હવે 4થા ધોરણમાં તમે શું કર્યું? 4થા ધોરણમાં તમે કોઈ એક છોકરીના વાળ ખેંચ્યા, તો અત્યારે દુઃખ કરવાની કંઈ જરૂર? એ વખતે આપણી સમજણ એવી હતી કે ભાઈ કોઈ મારે તો સામે મારી દેવું. બરાબર, તો આપણે એ પ્રમાણે કર્યું. ધીરે ધીરે આપણે સમજતા ગયા, આપણી સમજણમાં ફેર આવતો ગયો, આપણી મેચ્યોરિટીમાં ફેર આવતો ગયો, એટલે આપણે બદલાયા. એટલે કે જે પાસ્ટના કોઈ કર્મ આપણાથી થઈ ગયું હોય તો પણ આપણી જાતને પણ માફ કરો. જેમ આપણે ક્ષમાની વાત કરીએ છીએ ને, આપણી જાતને પણ માફ કરો કે એ વખતે મારી જે સમજણ હતી એ પ્રમાણે મેં કર્યું. આપણે એવો દાવો નથી કરતા કે એ વખતે હું બહુ જ જ્ઞાની હતા, કે મને બધી સમજણ હતી. નથી. બરાબર, ઘણા લોકોને એવું થાય છે કે હું તો બહુ હોશિયાર હતો કે બહુ હોશિયાર હતી ભણવામાં, મેં સહેજ ધ્યાન આપ્યું હોત તો મારી કેરિયર બની ગઈ હોત. ના થયું. બરાબર, ઘણીવાર મહેનત બહુ કરીએ છીએ તો પણ માર્ક નથી આવતા, એ જ વખતે ના આવે. હવે એક માર્ક માટે કોઈ રહી જાય છે તો કોઈ એવું પ્રૂવ થાય કે એ વ્યક્તિ ઓછી હોશિયાર છે? પણ હવે રહી ગઈ, 1 માર્ક માટે કોઈ વ્યક્તિ રહી જાય તો શું કરો તમે? એટલે એ બધી વસ્તુમાં પોતાની જાતને બ્લેમ કરવાનું છોડી દેવાનું છે. બરાબર, એટલે પોતાની જે આત્મતિરસ્કાર પણ ના આવે, અને મને કેમ આવું દુઃખ પડ્યું, મને જ કેમ, એ આપણે છોડી દઈએ કે ભાઈ મારા કર્મ પ્રમાણે મને મળ્યું છે.
આપણને એક ફૂટબોલ પ્લેયરનું પણ છે, એનું એ ફોરેનના છે, એનું નામ મને નથી ખબર, પણ આપણા યુવરાજ સિંહ જેને ક્રિકેટર, તો એનું પણ આપણે આ ઇન્ટરવ્યૂમાં ઘણાએ સાંભળ્યું હશે. એને જ્યારે કેન્સર થયું ત્યારે નેચરલી બધાને પેલો પ્રશ્ન એમ થાય કે વાય મી, અને એના તો માં ખાસ એમ કે હું તો આટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવું છું, આટલી એક્સરસાઇઝ કરું છું, આઈ એમ સો ફિટ, તો મને કેમ કેન્સર થયું. પછી ગ્રેજ્યુઅલી એક્સેપ્ટેડ કે ભાઈ જ્યારે મેં 6 બોલમાં 6 સિક્સર મારી અને મને આખી દુનિયામાંથી પ્રશંસા મળી, ત્યારે મેં કોઈ દિવસ પ્રશ્ન ના કર્યો કે વાય મી, કેમ મને જ આ ક્રેડિટ મળી, આટલા બધા ક્રિકેટર હતા. તો જ્યારે કેન્સર થયું ત્યારે કેમ હું ક્વેશ્ચન કરું છું કે વાય મી, મને પણ થઈ શકે, બરાબર ને, મને પણ થઈ શકે. એટલે આ રીતનું છે. જેટલું તમે હવે એને આવી રીતે સ્વીકારી દીધું કે જેમ કીર્તિ મળે છે એમ આવી રીતનું પણ મળે છે, તો એ કેન્સર સાથે પણ સરસ રીતે લડી શકશે અને ઇમોશનલી લાગણીના સ્તરે ઘવાયા વગર એ માંદગીનો સામનો કરી અને બહાર આવશે. જે થવાનું છે તો થવાનું જ છે, જો મૃત્યુ લખ્યું છે તો મૃત્યુ આવવાનું છે, અને બહાર નીકળી જવાનું લખ્યું છે તો બહાર નીકળી જશે. પણ તમે લાગણીના સ્તરે શું ફીલ કરો છો એ બહુ અગત્યનું છે, બરાબર. હવે કર્મને લગતી બીજી પણ એક વસ્તુ આ પુસ્તકની અંદર ચર્ચા કરી છે. એમાં એ રીતનું આખું કહે છે કે આપણું જે શરીર છે એમાં 2 વસ્તુ છે, ચેતનતા છે અને આપણું શરીર જે છે એ જડ પણ છે, મતલબ ઇનર્ટ છે. એટલે ઇનર્ટ અને સ્પિરિચ્યુઅલ, મટીરિયલ અને સ્પિરિચ્યુઅલ 2 વસ્તુ જીવનની અંદર છે. તો એમ કહે છે કે આમાં સ્વામીજી સમજાવે છે આ પુસ્તકની અંદર કે આપણે મટીરિયલ સ્તરે, એટલે ભૌતિક સ્તરે આપણે જેટલા કર્મ કરીએ છીએ, કંઈ મેળવવા માટે કરીએ છીએ, કંઈક સિદ્ધ કરવા માટે કરીએ છીએ, બરાબર. આપણે કર્મની પાછળ કંઈ ને કંઈ તો ઈચ્છા હોય જ છે ને. તો એ કર્મની અંદર એવું છે કે આપણે જેમ ગીતામાં કહે છે કે કર્મ સરસ રીતે કરો, કર્મ ફળ ભગવાન પર છોડી દો, બરાબર. એની પાછળનો ઇન્ટેન્શન એવો છે કે આપણે કંઈ પણ વસ્તુ બધા કેલ્ક્યુલેશનથી કરી હોય, શેરમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો બધું કેલ્ક્યુલેશનથી કર્યું હોય, શેરના એક્સપર્ટ્સની સલાહ પણ લીધી હોય, એવા 50 રિપોર્ટ પણ વાંચ્યા હોય, અને એ જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું એ કંપનીની પણ બધી વેર અબાઉટ્સ જાણી હોય, પણ તોય કોઈક વાર વી ગો રોંગ, ઇઝન્ટ ઇટ. કંઈક એટલે આમાં એવું છે, કંઈ એવું પરિબળ આવી ગયું કે આપણું કેલ્ક્યુલેશન ખોટું પડ્યું. એવી રીતે આપણે કેક કરતા હોય, કેકની અંદર બધા ફેક્ટરનું ધ્યાન રાખ્યું હોય તોય કોઈક વાર કેક બેસી જાય છે. એટલે કર્મની અંદર આવું છે કે ઘણા બધા પરિબળો, આપણે આપણું શ્રેષ્ઠ આપીએ, પછી આપણું શ્રેષ્ઠ આપવું એ બહુ અગત્યનું પરિબળ છે, પણ તોય ઘણા બધા પરિબળો એવા છે કે જે આપણું ધાર્યું કર્મફળ ના લાવે, બરાબર. એટલે વ્યવસ્થિત જે આપણે મટીરિયલ વર્લ્ડમાં કે આપણા ભૌતિક સમૃદ્ધિને બધામાં આ બધી વસ્તુ થઈ શકે, પણ જેને સ્પિરિચ્યુઅલ કહે છે, સ્પિરિચ્યુઅલ ગ્રોથની અંદર એવું છે કે તમે જે પણ કર્મ કરો એની પાછળની તમારી ભાવના કેવી છે, તમારો ઈરાદો કેવો છે, યોર એટીટ્યુડ્સ એન્ડ ઇન્ટેન્શન્સ, ધેટ કાઉન્ટ્સ, બરાબર. મારું કર્મ ફેલ પણ ગયું, મેં આ સ્ટેજને ડેકોરેટ કરવાની જવાબદારી લીધી હોય, ના સરખું થયું, 10 જણાએ ક્રિટિસાઇઝ કર્યું, પણ મારો ઈરાદો હતો મારું શ્રેષ્ઠ આપવાનો, તો ભલે મને એમ અપમાન મળ્યું હશે કે અથવા તો લોકોએ એપ્રિશિએટ નહીં કર્યું હોય, પણ મારો ઇન્ટેન્શન સારો હતો તો સ્પિરિચ્યુઅલ ગ્રોથ મને આપશે. એટલે કહે છે કે તમારો ભૌતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ, તો આધ્યાત્મિક વિકાસમાં તમારે નુકસાન ક્યારેય નથી. ભૌતિક વિકાસમાં મેં કીધું એમ કે આ રીતનું નુકસાન છે, તમે શ્રેષ્ઠ કર્મ કર્યું પણ તોય કોઈક વાર તમારું ધાર્યું ફળ ના મળ્યું. પણ જેને આધ્યાત્મિક વિકાસ કહે છે, કર્મ દ્વારા આધ્યાત્મિક વિકાસ, એમાં આપણા ઈરાદા જેટલા શુદ્ધ, જેટલા આપણો એટીટ્યૂડ અને ઇન્ટેન્શન્સ ક્લિયર, તો આપણને અંતઃકરણ શુદ્ધિ આપશે, આપણને પ્યોરિટી આપશે, ધીરે ધીરે આપણને સાત્વિક મન થતું જશે અને આપણને પ્રસન્નતા પણ આપશે. એટલે એ વસ્તુ આપણને પરમેનન્ટ ફાયદો કરે જ છે. પણ ઇન્ટેન્શન્સ તમારા ક્લિયર ના હોય, આ કરીને એવું બીજાને નીચો બતાવી દઉં એવા પ્રકારનો ઈરાદો હોય, કે આ કરીને હું બધામાં છવાઈ જાઉં, મને મહાનતા મળે, મારું વ્યક્તિત્વ એવું, વક્તવ્ય એવું હોય કે લોકો વાહ વાહ કરે, બરાબર. એટલે ઘણી બધી વસ્તુઓ હોય છે. ઘણા ઇંગ્લિશમાં કારણ વગરનું બોલે, બતાવવા કે હું તો ઇંગ્લિશમાં બોલી શકું છું. એવી રીતે ઘણા સંસ્કૃત બહુ જરૂર ના હોય એવા ઓડિયન્સમાં સંસ્કૃતના શ્લોકો બોલ્યા કરે વિદ્વત્તાના પ્રદર્શન માટે.
એટલે તમારું ઇન્ટેન્શન શું છે કે ગીતાનો શ્લોક સમજાવવો છે માટે તમે ગીતાનો શ્લોક ટાંકો છો કે મને એવું મારું આમ શું કહેવાય બતાવવું છે કે જો મને ગીતાના શ્લોક આમ આવડે છે. એટલે આપણા એટીટ્યૂડ્સ કેવા પ્રકારના છે, જે આપણે કીધું એમ કે કોઈને નીચે પાડવાનો એટીટ્યૂડ છે, કોઈને મદદ કરવાનો એટીટ્યૂડ છે, કોઈનો ઇન્સલ્ટ કરવાનો એટીટ્યૂડ છે. ઘણા શું કરે, ઘણાની એપ ખુલ્લી કરી નાખે. આપણે ઘણીવાર ચર્ચા કરી છે, જાહેરમાં પૂછે તમારા છોકરાના ડિવોર્સ થઈ ગયા. હવે જાહેરમાં પૂછવાની ક્યાં જરૂર છે? તમારા છોકરાને શું રિઝલ્ટ આવ્યું 12માં? ખબર હોય કે બિચારો ફેલ થયો છે. એટલે છોકરોએ એના પેરેન્ટ્સને આવી રીતે ક્ષોભમાં મૂકી દે. એની પાછળ તમારો ઇન્ટેન્શન શું છે? તમારો ઇન્ટેન્શન ખાલી એટલો જ હોય કે જેન્યુઅલી તમને ખબર નથી અને તમને એકદમ યાદ આવું કહું અમનો છોકરો 12માં હતો તો શું રિઝલ્ટ આવ્યું, એ તમે પૂછો છો તો એમાં તમારો ફોલ્ટ નથી. પણ તમને ઘણીવાર તો ખબર હોય છે અથવા તો મનમાં હોય કે આનો છોકરો બહુ નબળો હતો, નહીં ક્લિયર થયું હોય, લાવ જાહેરમાં પૂછું. ને આવું હોય તો આપણે એકાંતમાં પૂછીએ અથવા તો કોઈક વાર ડાઉટફુલ લાગે ને આપણે બીજાને પૂછી લઈએ કે ભાઈ એના બાબાનું શું રિઝલ્ટ આવ્યું, કે જેથી એને જાહેરમાં આપણે એનું અપમાન ના કરીએ. પણ ઘણા લોકો આવી રીતનું કરતા હોય છે. એટલે આ જે આપણા ઇન્ટેન્શન હોય છે ને, બતાવી દઉં, પ્રૂવ કરું, બીજાને નીચો પાડું, બીજાની જે બધી નબળાઈ છે એને ખુલ્લી પાડું, એ બધા ઇન્ટેન્શન્સ પર આપણે કામ કરવાનું છે. અને જેટલા ઇન્ટેન્શન્સ આપણા શુદ્ધ એટલો આપણો આધ્યાત્મિક વિકાસ, અને એ આધ્યાત્મિક વિકાસથી આપણને પ્રસન્નતા જ પ્રાપ્ત થવાની છે. ફાઇનલી તો પૈસા કમાઈને કે ગમે તે રીતે આપણે તો પ્રસન્નતા કે સુખ જ ઈચ્છીએ છીએ. તો આ તમે જેટલું તમારા મન સાથે કામ કરશો અને મનમાં તમારા ઇન્ટેન્શન્સ અને એટીટ્યૂડ્સ જેટલા શુદ્ધ હશે એટલું તમારું મન સાત્વિક થતું જશે અને તમને આનંદનો અનુભવ થશે. અને એ તમને હંમેશા વધારે ને વધારે આંતરિક શુદ્ધિ, આંતરિક પ્યોરિટી અને સુખ આપતું જશે. બરાબર? તો આ રીતની આપણને કર્મ વિશેની સમજણ આ પર્ટિક્યુલર જે ટૉપિક છે, લો ઓફ કર્મ, પુણ્ય પાપ અને રીઇન્કાર્નેશન, એટલે અવતારની વાત બાકી છે પણ કર્મની વાત આપણે આ કરી. હવે આમાં કોઈને કંઈ પૂછવું છે, આગળ જાણવું છે વધારે? ક્લિયર છો બધા? એ મનુસ્મૃતિમાં હશે, આમાં નથી. એવી રીતનું એ મનુસ્મૃતિ અને બધા જે સ્મૃતિ ગ્રંથો છે ને એમાં આવું બધું લખ્યું છે. એટલે અમુક પ્રકારના આ પ્રકારના કર્મ કરો તો શું, તમે બ્રહ્મ હત્યા કરો તો શું, તમારા હાથે કોઈ કંઈક પશુની હત્યા થઈ ગઈ તો શું, બધું મનુસ્મૃતિમાં આવી થોડી, મેં નથી વાંચી મનુસ્મૃતિ, પણ એમાં થોડું આવું ડિટેલિંગ છે. એમાં પ્રાયશ્ચિત કર્મ ને એવી બધી વાત પણ કરી છે. હવે જો હું તમને જે કહું છું ને કે દેશ, કારણ કે જુઓ હવે અત્યારે મેં તમને કીધું એમ કે 100 વર્ષ પહેલાં, 100 વર્ષ જવા દો ને, હું તમને 40 વર્ષ પહેલાંની વાત કરું. 40 વર્ષ પહેલાં જે ભાઈઓ અને બહેનોનું જે સ્થાન હતું એ સ્થાનમાં અત્યારે ફેર છે કે નથી? 80sમાં જે હતું અને અત્યારે 24માં જે છે એમાં ફેર છે કે નથી? હું તમને ફેર બતાવું. મેં પોતે સ્પીચ થેરાપી કર્યું, બરાબર, બેચલર ડિગ્રી ઇન સ્પીચ થેરાપી એન્ડ ઓડિયોલોજી. એ વખતે ગુજરાતની અંદર માસ્ટર્સ ડિગ્રી થતી નહોતી. તમારે માસ્ટર ડિગ્રી કરવી હોય તો મૈસૂર જવું પડે. અહીંયા ગુજરાતમાં એ થતી નહોતી. મેં મારી મમ્મીને પૂછ્યું કે મને માસ્ટર્સ ડિગ્રી માટે મૈસૂર જવું પડે. તો મારી મમ્મીએ કીધું ના ભાઈ, આપણે એમ કે તે ગ્રેજ્યુએટ કર્યું, પછી આ સ્પીચનું પણ કર્યું, એટલે ડબલ ગ્રેજ્યુએશન કર્યું. હવે આપણે મૈસૂર હું તને એકલી ત્યાં ના મોકલું. એમાં મમ્મીની તો એક જ છે, પણ મેં કોઈ દિવસ જીદ નથી કરી કે મારે જવું જ છે, કારણ કે મારી પણ એટલી હિંમત નહોતી એકલા જઈને ત્યાં રહેવાની, કારણ કે એ પ્રકારનું કોઈ નહોતું કરતું. એ વખતે બધી જ મારી સાથેની બધી જુઓ તો બધા મોટાભાગે ગ્રેજ્યુએટ થઈને ઘરે બેઠા હોય અથવા તો નાની મોટી નોકરી લીધી હોય, કાં તો કોઈએ કંઈ ડિપ્લોમા કોર્સ કર્યો હોય, કોઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે MSc કે એવું કર્યું હોય. કોઈ આવું બહાર જતું નહોતું. તો અત્યારની છોકરીઓ તમે જુઓ અમેરિકા ભણવા જાય છે, પેરેન્ટ્સ પણ સપોર્ટ કરે છે, ને એ છોકરીમાં પણ એટલી હિંમત છે કે હું જઈશ અમેરિકા ભણવા માટે. એ વખતે મારી પણ એવી હિંમત નહોતી કે હું મૈસૂરમાં જ્યાં કન્નડ બોલાતું હશે ત્યાં હું એકલી જઈને રહીશ. એટલે કદાચ મારી સાથેની 80sમાં પણ અમુક છોકરીઓની હિંમત હોય, પણ મેજોરિટી આવી હિંમત નહોતી. મેજોરિટી બધા જ્યાં હોય ત્યાં જ ભણતા હતા, બહુ દૂર દૂર જઈને ભણવાનું નહોતું. એટલે હું શું કહું છું, હું તમને એ જ કહેવા જાઉં છું. આ ઉદાહરણ આપીને હું તમને એમ કહું છું કે જેમ આપણી બધી માન્યતાઓ બદલાતી જાય છે ને,
એક જમાનામાં સ્ત્રીઓને જ લાગતું હતું કે માથે ઓઢવું બહુ આદરની નિશાની છે, આપણે કરવું જ જોઈએ. આજની સ્ત્રીઓ એ નથી કરતી. તો મનુસ્મૃતિ વર્ષો પહેલાં લખાયેલી છે, એટલે વર્ષો પહેલાંની જે સામાજિક પરિસ્થિતિ હતી એના પ્રમાણે એને ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપેલા છે. હવે એ ડૂઝ એન્ડ ડોન્ટ્સ અત્યારે માન્ય નથી, સમજ્યા તમે? એ વખતે પુરુષોને પણ ધોતિયા પહેરવાના હતા. જો અત્યારે આ શંકરાચાર્યજી આવવાના છે ને, તો આપણે કાલે જ અહીંયા એનાઉન્સમેન્ટ કર્યું કે સ્ટેજ ઉપર કોણ જઈ શકશે શંકરાચાર્યજીને હાર પહેરાવવા? જેને ધોતિયું પહેર્યું હોય અને ઉપર કંઈ જ નહીં, એટલે ઉપવસ્ત્ર દુપટ્ટા જેવું સીવેલું કંઈ નહીં, ચંદનનો લેપ કર્યો હશે એ એને પહેરાવવા જઈ શકશે. હવે આ લોકોએ આ પરંપરા આટલી જાળવી છે કે આ કરવાનું. હવે આ પરંપરાનો લોકો વિરોધ કરી શકે ને, કે એવું કોણે કીધું કે ના પહેરાય, એવું કોણે કીધું પેન્ટ ના પહેરાય, એવું કોણે કીધું સિવેલા કપડાં ના પહેરાય. હા, એટલે હું તમને શું કહું છું કે આ પ્રકારનું મનુસ્મૃતિમાં બધું વર્ણન હોય જે આપણને આજે માન્ય નથી. કાલે જો આ બધી અનાઉન્સમેન્ટ કરી, કારણ કે એ લોકોના બધા ડૂઝ એન્ડ ડોન્ટ્સ લખીને આવે છે કે કોઈ બહેન એમ કે સાડી વગરની બહેન ઉપર નહીં આવે, આ બધું આ રીતનું આખું લખેલું છે. આપણે ત્યાં સુધી પહોંચી ગયા છે કે જીન્સ પહેરીને આપણે આરતી કરવા પણ જઈએ છીએ. આપણે પોતે પણ એ પરંપરા નથી જાળવતા. હવે કાલે આ વસ્તુની ચર્ચા સ્વામીજી સાથે થઈ કે સ્વામીજી આટલા બધા સ્ટિપ્યુલેશન, આટલું બધું હા, એ લોકો આવશે ને તો આપણી ખુરશીમાં નહીં બેસે, એમનું પોતાનું આસન આપશે, બરાબર? એટલે પછી એના પરથી ચર્ચા નીકળી કે સ્વામીજી શંકરાચાર્યજી લોકો આવું પોતાનું આસન લઈને જાય, એમની સાથેનો આટલો મોટો રસાલો, તો એ લોકો કોઈ દિવસ ફોરેનમાં તો જઈ જ ના શકે, ત્યાં જઈને કોઈ ધર્મનો પ્રચાર ના કરી શકે. એટલે આવી બધી એક ચર્ચા નીકળી, બધા અમસ્તા બેઠેલા. તો સ્વામીજીએ કીધું કે ભાઈ કોઈકે તો પરંપરા જાળવવી પડશે. તો શંકરાચાર્યજી લોકો પરંપરા જાળવે છે. આપણા સ્વામીજી જ અમેરિકા જાય છે અને કેટલા બધા સંન્યાસીઓ અમેરિકામાં જઈને જ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરે છે. એમને કીધું કે હવે આ લોકોએ એક નક્કી કર્યું છે કે અમે આપણી પરંપરાને જાળવીશું, એટલે પરંપરા પ્રમાણે જીવન એ લોકો જીવે છે. હવે આજે જે આવવાના છે એમાં જે એમની રિક્વાયરમેન્ટ્સ છે ને, હું તમને કહું તો તમે લોકો ગભરાઈ જાઓ કે આટલી બધી રિક્વાયરમેન્ટ્સ છે, એ રીતનું છે. પણ આપણે આ એટીટ્યૂડથી લઈએ છીએ કે એમની આ પરંપરા છે ને એમનું આ ડિમાન્ડ છે, આ પ્રકારનું આખું છે. એટલે જે મનુસ્મૃતિનો વિરોધ છે ને એ આ પ્રકારે છે. પણ આપણે શું કરવું જોઈએ કે આમાં કાળાંતરે થોડો ચેન્જ લાવવો જોઈએ. સમય સમયે દરેક વસ્તુ દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવી જોઈએ. હા, હું તમને એ જ કહું છું કે એ વખતે જે યોગ્ય હતું, એ વખતની જે સામાજિક પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય હતું એ અત્યારે નથી, બરાબર? એટલે અત્યારે હું તમને એ જ કહું છું કે અમુક વસ્તુની આપણે જ વિચારીશું ને જીવનમાં, તો આપણે જે 25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં જે વિચારતા હતા એમાં વિચારમાં આપણને ચેન્જ આવે છે. પણ આપણે કોઈ દિવસ બેસીને એવું વિચારતા નથી. આપણી માનસિકતામાં પણ ચેન્જ આવ્યો છે. અમારી વખતે હતું કે પેલી મ્યુનિસિપાલિટીની લાઇટ થાય ને એટલે ઘરમાં આવી જવાનું. જો 8-9 પછી ઘરે આવ્યા ને તો આકળ વિકળ થઈ જાય અમારી મમ્મીઓ. હવે અત્યારે આપણને મોબાઈલ છે, સેફટી છે, તમે છોકરાઓને અમુક રીતે સેફલી મૂકી શકો છો, તો તમે એમને મોડા પણ બહાર જવાનું હોય તો એલાવ કરો છો. પહેલાં મોબાઈલ જ નહોતા, એ જમાનામાં મોબાઈલ નહોતા તો મા બાપ ગભરાઈ જતા હતા ને કે મોડી છોકરી આવશે તો શું થશે, શું થશે, શું થશે. ના પોતે શાંતિથી બેસી શકે, ના ઊંઘી શકે. એટલે આપણને કે ભાઈ તું ઘરમાં આવી જાય તો મને શાંતિથી ઊંઘ આવે. અત્યારે તમારી પાસે મોબાઈલ છે, તમે ક્ષણે ક્ષણે ચેક રાખી શકો છો, તો તમારી એટલી બધી ચિંતા ના હોય. એટલે સમય પ્રમાણે ઘણી બધી વિચારસરણી આપણી બદલાતી હોય છે. એ મનુસ્મૃતિ જમાના પહેલાં લખાયેલી છે, એ પ્રમાણે જે હતું એ બધું લખ્યું હોય, એટલે અત્યારના લોકો એને પણ સમજવું જોઈએ કે એ જમાનાની લખાયેલી છે. લોજિક જ નથી. હું તમને 80sની વાત કરું છું ને. 80sમાં મેં 81માં જ્યારે મને જવું હતું તો મને જ એવું હિંમત નહોતી ને કે હું મૈસૂરમાં જઈને એકલી રહીશ, સિરિયસલી. અને એટલે આવું છે. એટલે એ વખતે છોકરીઓ પછીનો આખો જમાનો, અમારી વખતે એવું જ હતું કે કેટલા છોકરાઓ ફોરેન જઈને ભણતા હતા. એ જે 80s 90sની વાત કરું તો મોટે ભાગે મા બાપ છોકરાને જ અમેરિકા મોકલે કે જ્યાં એને ભણવા જવું હોય ત્યાં મોકલે. અને છોકરાઓ પણ એવી ડિઝાયર કરતા હતા કે મારે આગળ અમેરિકા જઈને ભણવું છે. હમણાં હું તો કહું છું કદાચ 2000 પછીનો સિલસિલો એવો શરૂ થયો છે કે છોકરીઓને પણ ફોરેન જઈને ભણવું હોય છે અને મા બાપ એને ફેસિલિટેટ કરી આપે છે. એટલે છોકરીઓમાં પણ એટલી હિંમત છે કારણ કે આપણે પહેલેથી છોકરીઓને એવી રીતે ઉછેરી છે. અને આખો માહોલ બદલાયો છે. એક છોકરી નથી જતી, અનેક છોકરીઓ જાય છે. એટલે મા બાપ પણ એ રીતે સેફ છે કે બધી છોકરીઓ જશે તો વાંધો નથી.
એટલે સમય, બધી વસ્તુનો વિરોધ કરતાં સમય પ્રમાણે એમાં ચેન્જ લાવવો પડે. કેટલો બધો ચેન્જ બધી સ્તરે નથી આવ્યો, બધા સ્તરે આવ્યો છે. ખાવાના સ્તરે, કપડાના સ્તરે, રહેવાના સ્તરે, બધા સ્તરે ફેર આવ્યો છે. એટલે એક ધર્મ માટે પ્રેમ હોય ને તો મને તિરસ્કૃત કરવાને બદલે આપણે એને જાણવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે હંમેશા કહીએ છીએ ને કે બધાને ભગવદ્ ગીતા, હિન્દુ સંસ્કૃતિનો ગ્રંથ ભગવદ્ ગીતા, ગીતા આપણે હાથ રાખીએ, મેં શપથ ખાતા હું, પણ ગીતાની અંદર શું લખ્યું છે કોઈને ખબર નથી અને કોઈ જાણવાની તસ્દી પણ નથી લેતો કે ભાઈ શું લખ્યું છે ભગવદ્ ગીતામાં. એટલે આપણે એ ઈચ્છીએ છીએ કે બધા જાણો ને, તમને વિરોધ કરવાનો પૂરેપૂરો હક છે. વિરોધ કરો, જ્ઞાની પાસે જઈને પૂછો કે આનો ખરેખર અર્થ શું થાય, આવું કેમ કીધું છે, એનું ઇન્ટરપ્રિટેશન કેમ આવું છે. અને આપણને એમ લાગે છે કે હું પ્રશ્ન કરું છું, તમે શાસ્ત્ર વાંચો ખબર પડશે. 50 જાતના ક્વેશ્ચન્સ એ વખતે પણ, જેને આપણે પૂર્વ પક્ષ કહે. પૂર્વ પક્ષ એટલે જે કહે છે એની સાથે હું એગ્રી નથી થતો. તમે કોઈ પણ ઉપનિષદ ઉપાડો, તમે ભગવદ્ ગીતા ઉપાડો, તો કેટલા બધા વિરોધના પક્ષ છે અને પછી એને જવાબ આપે. જવાબ આપે એને સિદ્ધાંતિ કહેવાય કે ના, આ સિદ્ધાંત સાચો છે, આમાં આટલી આટલી મર્યાદા છે. આપણા તો બધા જ ઉપનિષદ છે કે ભગવદ્ ગીતા છે, સંવાદ ઉપર છે. એક વ્યક્તિ કહે છે, બીજી વ્યક્તિ સાંભળે છે. એને જે સાંભળનારા અર્જુનને કેટલા પ્રશ્નો પૂછ્યા છે, ત્યારે 700 શ્લોકની ગીતા થઈ છે. અને ભગવાને કીધું એ માની લીધું હોત તો 2 શ્લોકમાં પતી ગયું હોત. હું તને કહું છું યુદ્ધ કર, એને કીધું ના, મારા મન કેટલું ડિટેલમાં સમજાવ્યું છે. ઇવન સાયકોલોજીના માણસો માટે પણ કહે છે કે જુઓ, બેસ્ટ કાઉન્સેલિંગ. અર્જુનને ભગવાને ક્યારેય સીધો જવાબ નથી આપ્યો. એ સીધો જવાબ એટલે હું એ રીતે નથી કહેતી. અર્જુન હંમેશા એમ કીધું છે, ભગવાન તમે મને કહો મારે શું કરવું, તમે મને કહો. ભગવાન એવું નથી કહેતા, ના, આ વસ્તુ છે, તને યોગ્ય લાગે તે કર. તને ખરેખર તમે આ સમજો ને તો તમે તમારા બાળકો સાથે ડીલ કરવાનું પણ તમે શીખશો. 3જા અધ્યાયના શરૂઆતમાં, ત્રીજો અધ્યાય એટલે કર્મયોગ, એના શરૂઆતમાં અર્જુનના પ્રશ્નથી થાય છે. અને અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભગવાન, કે તમે મને એમ કહો છો કે ભાઈ જ્ઞાન વધારે સારું છે. બીજા અધ્યાયમાં જ્ઞાનની, આત્માના જ્ઞાનની પણ વાત કરી છે. અને તમે મને કર્મમાં જોતરો છો. તત્કિમ કર્મણી ઘોરે મામ, બરાબર. તમે એક બાજુ જ્ઞાનનું વખાણ કરો છો અને મને કર્મમાં જોતરો છો, તો હું તો તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું, તો મને જે શ્રેષ્ઠ હોય એ તમે કરવાનું કહો, બરાબર. સીધો પ્રશ્ન પૂછે છે કે મને શું કરવું એ તમે મને કહો. આવા અર્જુનના કેટલાય પ્રશ્નો આવે છે ગીતાની અંદર. પણ 3જા અધ્યાયની શરૂઆતમાં તમે જોશો ને તો પહેલા 2 પ્રશ્ન અર્જુન ઉવાચ એના પ્રશ્ન છે. તો એ આમ કહે છે કે તદેકમ વદ નિશ્ચિત્ય, તમે મને નિશ્ચિત કરીને કહો કે મારે શું કરવું. તો ભગવાન એમ, આપણને કોઈ આવું પૂછે તો આપણે તો ટેમ્પટેશન થઈ જાય કે ભાઈ આ કરતું, તારા માટે આ જ સારું છે, આવું આપણે કરતા હોઈએ, બરાબર. ના પૂછે તો આપણે કહીએ છીએ કે ના, હું તને સમજા નથી પડતી, હું જાણું છું તારા માટે આ જ યોગ્ય છે. ધીસ ઇઝ અવર કોમ્યુનિકેશન. ભગવાન શું કહે છે કે લોકોની અંદર, આ જગતમાં 2 પ્રકારની નિષ્ઠા છે, જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા. જ્ઞાનનિષ્ઠા કોને માટે છે અને કર્મનિષ્ઠા કોને માટે છે એ આખું ડિટેલમાં સમજાવે છે. તું નક્કી કર વેર યુ સ્ટેન્ડ. એટલે આખા ગીતાની અંદર ભગવાને, એટલે સ્વામીજી એમ કહે કે ભગવાને કોઈ દિવસ અર્જુનને સૂચના નથી આપી, ભગવાનને એજ્યુકેટ કર્યો. ભગવાને અર્જુનને એજ્યુકેટ કર્યો છે કે ધીસ ઇઝ અ વે. આપણે આટલી ધીરજ આપણા બાળકો સાથે પણ નથી રાખી શકતા. વી ઇન્સ્ટ્રક્ટ ધેમ. એટલે આપણે નથી કહેતા જો બેટા આ બરાબર છે, આ રીતનું છે, તારે શું કરવું છે. અને આપણને આપણા બાળકમાં વિશ્વાસે નથી હોતો કે એ યોગ્ય પસંદ કરશે, બરાબર ને. એટલે આ બધા, એટલે આપણે હંમેશા કહીએ છીએ કે થોડું શાસ્ત્રનું અધ્યયન આપણે રાખવું જોઈએ. બધાએ આ વસ્તુ એક જો હું બધા કહે છે કે સમય નથી, બરાબર છે, હું માનું છું સમય નથી. ઘણી બધી પરિસ્થિતિ એવી પણ આવે કે આપણે ઘણીવાર ફસાઈ જઈએ, પણ આપણું ઇન્ટેન્શન્સ અને આપણી પ્રાયોરિટી નક્કી હોય ને તો આપણે એના માટે સમય કાઢીશું જ. એ વસ્તુ પણ એટલી જ અગત્ય જરૂરી છે. આપણા મનમાં એકવાર એવું નક્કી થયું ને કે મારે ગમે તેમ થાય મારે એક્સરસાઇઝ કરવી છે તો આપણે કરીશું જ. ભલે કદાચ 1-2 દિવસ પડી જાય પણ કરીશું. એટલે જીવનમાં પ્રાયોરિટી, મારે આ જાણવું જ છે, આ સમજવું છે, તો આપણને રસ્તો આપણે કાઢીશું જ. અને આપણું ઇન્ટેન્શન્સ આટલું સ્ટ્રોંગ હશે ને તો ભગવાન પણ અનુકૂળતા કરતો જ હશે. જો શરૂઆતમાં થોડી કસોટી લે પણ પછી ભગવાન પણ અનુકૂળતા કરતો જાય છે. એટલે એક એ વસ્તુ આપણે આ
એટીટ્યૂડ હોવો જોઈએ કે મારે આ બધી વસ્તુ જાણવી છે, સમજવી છે અને મારા જીવનને સારું બનાવવું છે. કર્મબંધનમાંથી છૂટી નથી શકાતું? કોઈ શાસ્ત્રમાં એવું નથી કે આ કરવાથી તમે જૂના તમારા કર્મો નાશ થાય? છૂટી જવાય જ્યારે તમને આત્મજ્ઞાન થાય ત્યારે. એટલે જ મેં કીધું કે સંન્યાસી બધા પોતાના એમાંથી છૂટી ગયા છે એટલે એમના આગામી કર્મો, એ કર્મોનું ફળ એમને નથી મળતું, કારણ કે એમનામાં હું કરતા છું એ ભાવ જ નથી. જ્યારે તમને આત્માનું જ્ઞાન થાય ત્યારે તમને સમજાશે કે ખરેખર મારું સાચું સ્વરૂપ શું છે. અત્યારે આપણે જે માનીએ છીએ આપણે આ દેહ સાથે આઈડેન્ટિફિકેશનથી આવું માનીએ છીએ. તમને જ્ઞાન થાય ત્યારે સમજશો કે આ દેહ તમને આપવામાં આવેલી એક વસ્તુ છે, જેમ મને બોટલ આપવામાં આવી છે એવી એક વસ્તુ છે. દેહની મર્યાદા મારી મર્યાદા નથી, દેહની મર્યાદા છે. હું દેહથી ભિન્ન છું અને હું સચ્ચિત આનંદ આત્મા છું. આ જ્ઞાન થાય, એ જ્ઞાન ખરેખર આપણામાં સેટ થાય, વી ઓન અપ દેટ નોલેજ. અને એ રીતનું એ હું માન્યતા મારી એ જ હોય એટલે હું એટલે સોનલ એવો ખ્યાલ મારા મનમાં ના આવે ને હું એટલે સચ્ચિદાનંદ આત્મા એ જ્ઞાન મારામાં થાય તો હું કર્મથી છૂટી ગયો. એટલે જ આપણે કીધું કે આગામી કર્મ સંન્યાસીઓને એકવાર જ્ઞાન થઈ ગયું એને જીવન મુક્ત કહે છે. પછી એ જે કર્મ સંસારમાં રહીને થઈ શકે? એમાં સંસારની કોઈ જગ્યાએ એવી વાત નથી કરી ગીતામાં કે સંસાર છોડો. તમે સંસાર છોડીને ધારો કે તમે આશ્રમમાં ગયા તો એ રીતે એક સેટઅપ જ છે ને. એને સંન્યાસી કહેવાય. એટલે માટે શું છે કે એ સંન્યાસી લગ્નમાં નથી જતા, બાળકો નથી કરતા, એટલે તમારે જે એમાં એ વધારે ઇટ્સ મોર ડિમાન્ડિંગ ને. હસબન્ડ તરીકે અમુક તમારે રિસ્પોન્સિબિલિટી છે, ફાધર તરીકે અમુક જવાબદારી છે, તો તમે લગ્ન ના કરો તેમની જવાબદારીમાંથી તમે મુક્ત છો. પણ એ લોકોને એમને પોતાના જીવનને આમાં સ્પિરિચ્યુઆલિટીમાં અથવા તો આત્માના જ્ઞાનમાં પોતાની જાતને સમર્પિત કરવાની છે. એટલે ખરેખર એમ કહે છે કે તો હાયર રિસ્પોન્સિબિલિટી છે. કોઈ રિસર્ચમાં પોતાની જાતને ડેડિકેટ કરી દેવી, આપણને સમજાવી ભાષામાં કહું છું, કોઈ રિસર્ચમાં આપણી જાતને ડેડિકેટ કરી દેવી અને બીજી બધી વસ્તુથી મુક્ત થઈ જવું. પછી હું પિઝા ખાવા જઉં ને હું ભાઈબંધો સાથે ફાર્મ હાઉસ પર જઉં, એ બધા એવા પણ નહીં. પહેલાંમાં જ કોઈ એક રિસર્ચમાં પોતાની જાતને કમિટ કરી. એવી રીતે આ લોકો આત્માના જ્ઞાન માટે પરસ્યુ કરે છે, બધા ભોગને બધામાંથી પોતાની જાતને મુક્ત કરે છે. એટલે આપણે છોડી દીધું એમ નહીં, પણ આમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરી. આપણા હમણાં પેલા વેક્સિન વોર મૂવી અમે જોયું હતું, તો એમાં તમે જુઓ કેટલા દિવસ સુધી ઘરે નથી જતા અને પોતે વેક્સિનની પાછળ છે. તો એવી રીતે યુ ડેડિકેટ યોર સેલ્ફ ટુ વન ગોલ અને બીજી જવાબદારીમાંથી તમે તમારી જાતને મુક્ત કરી દો છો. પણ મારું કહેવાનું એવું છે કે જે આપણે આ વસ્તુ સમજીને સંસારમાં પણ આપણે ઘણી બધી વસ્તુઓ કરી શકીએ. કારણ કે જ્યારે તમે કોઈ પણ સેટઅપમાં રહો તો એ તમારી જેટલી સ્ટ્રોંગ ડિમાન્ડ છે તમારા ઉપર એઝ એ હસબન્ડ, એઝ એ ફાધર, એઝ એ સન, એઝ એ બ્રધર, એ બધું વસ્તુ ત્યાં છૂટી જાય છે. પણ કોઈ સેટઅપમાં છો એટલે તો માણસો તો તમારી આજુબાજુ છે જ ને. તમારે કૂક છે, તમારા સર્વન્ટ છે, બીજા બધા સાધકો છે, શિષ્યો છે. એટલે એ રીતે તો તમારે ડીલિંગ બધું રહે છે જ. એટલે તમે ડિસિપ્લિનની વાત કરવામાં કોઈ બી તમારે ડિસિપ્લિનમાં રહે, ઘડિયામ એવું નહીં. હા, એટલે આ તમે બધું જેમ જેમ સાંભળતા જાઓ ને એમ તમારામાં થોડી ક્લેરિટી આવતી જાય કે મારો જીવનનો ગોલ શું છે અને ત્યાં તમે તમારી જાતને પછી સમર્પિત કરો. બરાબર? તમારે ગોલ તો નક્કી કરો, પણ 1000 જાતના પ્રોફેશનમાંથી એક ગોલ નક્કી કરો છો ને કે હવે હું શેર બજાર કરીશ, કે હું આ દુકાન કરીશ, કે હું આ બિઝનેસ કરીશ. પછી તમારી બધી એનર્જી તમે ત્યાં પોર કરો છો ને એને ડેવલપ કરવામાં, એને વિકસાવવામાં, એને વધારે ફ્લરિશ કરવામાં. એવું છે. એમ તમે જીવનમાં નક્કી કરો કે મારે આત્મજ્ઞાન નક્કી, તો આમાં તમારી બધી એનર્જીને પોર કરો. પણ અત્યારે આપણે એ સ્ટેજની વાત નથી, કારણ કે કોઈ સંન્યાસી બનવાનું નથી. આપણે ખાલી વાત એટલી છે કે જીવનમાં આ બધું જાણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, તો આપણું જીવન વધારે ને વધારે ઉત્કૃષ્ટ બનતું જાય. બરાબર? કોઈ પ્રશ્ન છે? ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ